નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે જીરાનું ઘણું બધું વાવેતર થઈ ગયું છે અને જે ખેડૂત મિત્રોએ જીરામાં સારામાં સારો ઉતારો લેવો હોય, ધારો કે જીરામાં તમારે 15 થી 20 મણની આજુબાજુ ઉતારો લેવો હોય તો તમારે શું શું કાળજી રાખવી જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. તો એમાંથી સર્વપ્રથમ આવે છે બિયારણ. ટૂંકમાં સારી કંપનીનો બિયારણ પસંદ કરો. ધારો કે અવની છે, રેનો છે, મંગલમ છે, ગોલ્ડ કિંગ છે. સારી કંપનીના બિયારણ પસંદ કરો તો તમારે સારો ઉતારો આવે અને વીઘે 2 કિલો લેખે વાવેતર કરવાનું હોય છે. ત્યારબાદ બિયારણની પસંદગી થઈ ગઈ, તમે ગમે તે કંપનીનું સારી કંપનીનું બિયારણ પસંદ કર્યું, ત્યારબાદ તમે વાવેતર કરીને શું ધ્યાન રાખવાનું છે કે નિંદામણ. તો નિંદામણ એ જીરાનો મોટામાં મોટો શત્રુ છે. તો નિંદામણની કાળજી આપણે કઈ રીતે રાખી શકીએ એના વિશેની આપણે વાત કરીએ તો ગમે એ કંપનીનું તમે પેન્ડી અને ગોલ વાપરી શકો છો. અહીંયા જોવા જઈએ તો કે આદામાનું છે પેન્ડિગન સુપર અને ગલીગન, આ બંનેનું ભેગો છંટકાવ કરો તો તમારે ગોળ પાન ને પટ્ટી પાનનો કંટ્રોલ થાય છે. ત્યારબાદ એગ્રો લાઈફનું છે, યુપીએલનું દોસ્ત સુપર પણ તમે વાપરી શકો છો. પછી ટાટાનું પેનિડા પણ વાપરી શકો છો અને મેઘમણીનું પેન્ડેલિન પણ તમે વાપરી શકો છો. ના ગમે તેની ભેગું આ તમારે ગોળ પાનની દવા એટલે કે ગલીગન અદામાનું આવે તમે મિશ્રણ કરી અને આપી શકો છો કે ગોળને પટ્ટી પાનનો કંટ્રોલ થઈ શકે. તો ઘણી બધી વખત ખેડૂત મિત્રો પેન્ડી વાપરે છતાં પણ ઘાસ થતું હોય છે, તો ખેડૂતે શું કરવું? ધારો કે જીરાનું વાવેતર કર્યું ને પેન્ડી વાપર્યું છતાં પણ નિંદામણ થયું છે, તો આ આદામાનું પારાનેક્સ કરીને આવે છે, જે પેરાકોટ 24% કે ખેડૂતની ભાષામાં ગ્રામોક્ઝોન કહેવાય. આનો જો ઉપયોગ કરવામાં આવે તો તમારે જીરું ઉગ્યા પહેલા જ આનો ઉપયોગ કરવાનો છે. ધારો કે જીરામાં ઉપરી 2 પાન પાઈ દીધા, જીરું ઉગતા 8 થી 10 થી 12 દિવસ થાય તો તમારે 7મા 8મા દિવસે આ દવાનો ઉપયોગ કરો એટલે તમામ નિંદામણ સાફ થઈ જશે અને ત્યારબાદ જીરું ઉગશે. આ છતાંય પછી અમુક ધારો કે 15 થી 20 દિવસનું જીરું થયું તો પણ નિંદામણ થયું છે, તો શું કરવું? તો ધારો કે પટ્ટી પાંદ હોય તો અદામાનું એજેલ આવે. એજેલ આ તમે 20 થી 25 ml નાખો તો પટ્ટી પાનના તમામ ખડ બળી જાય છે અને ગોળ પાનના બળતા નથી. એટલે પટ્ટી પાનનું ખડ વાળવું હોય તો એ અદામાનું એજેલ તમે જીરાના પાકમાં વાપરી શકો છો. ધારો કે કાર્યો ખૂત્યાલું ધરોડી હામો એ એક પટ્ટી પાંદ આ એજેલ દવા બાળે છે. ત્યારબાદ પટ્ટી અને ગોળ હોય તો શું કરવું? તો પટ્ટી અને ગોળ બંને હોય તો ડેકલ કરીને દવા છે, જે ડેકલ એ એજેલ અને ગોળ એ બંને દવા ભેગી કરીને કંપનીએ બનાવેલું છે અદામાનું ડેકલ. આ લસણ, ડુંગળી, જીરું આ 3 થી 4 પાકમાં ચાલે છે. ડેકલનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ ખાસ ખેડૂત મિત્રો કાળજી એ રાખવાની છે, જો ડેકલ તમે વાપરો તો તમારે જીરું 2 દિવસ પીળું પડી જશે, પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. 2 દિવસ પછી આપોઆપ જીરું લીલું થશે, ગોળ અને પટ્ટી તમામ ખડનો કંટ્રોલ થશે. તો આ વાત હતી નિંદામણની કે ખેડૂતો જો નિંદામણનો કંટ્રોલ કરે તો નિંદામણ એક જીરાનો મોટામાં મોટો શત્રુ છે. જો નિંદામણ થાય ને તો જીરાનો પાકમાં સારામાં સારો તમે ઉતારો મેળવી શકો. ત્યારબાદ આવે છે પિયત વ્યવસ્થા. તો કે જીરાને પિયત વ્યવસ્થા કઈ રીતે કરી? તો જીરામાં 2 પાણ ઉપરી પાઈ અને ત્યારબાદ તમારે 25 થી 30 દાડા સુધી કડકાવા દેવાનું હોય છે. ત્યારબાદ 25 થી 30 દિવસ થાય ત્યારબાદ એ અંદર કદાચ નિંદામણ ઓછું ઉગ્યું હોય તો હાથથી નિંદામણ દૂર કરી અને પાણી આપવાનું હોય છે. અને જીરામાં પિયત વ્યવસ્થામાં 60 થી 65 દિવસ સુધી પાણી આપવું, ત્યારબાદ પાણી આપવાનું નહીં. દાણો જેવો બેસવાનો ચાલુ થઈ જાય ત્યારબાદ પાણી આપવાની જરૂર નથી. તો આ થઈ પિયત વ્યવસ્થાની વાત. ત્યારબાદ આવે છે ફૂગનાશકો. જીરામાં ઘણા બધા ફૂગનાશકો આવે છે. સૌથી વધારે જો ફૂગનાશકો વપરાતા હોય તો જીરાના પાકમાં છે. તો જીરાના પાકમાં તો પાણી સાથે તમે શું વસ્તુ આપી શકો? તો પાણી સાથે તમે આપી શકો માસ્ટર કોપર, જે કોપરનું સુધારેલું વર્ઝન છે માસ્ટર કોપર. તો માસ્ટર કોપર પાણી સાથે દેવામાં આવે તો સુકારાનો રોગ લાગતો નથી અને સુકારા માટે અદામાનું માસ્ટર કોપર એ અક્ષીર ઇલાજ છે અને સારામાં સારા રિઝલ્ટ મળે છે. આ જો 4 થી 5 વીઘામાં પાણી સાથે આપવામાં આવે તો સુકારો લાગતો નથી અને જીરાનો પાક સારામાં સારો લીલોછમ જેવો થઈ જાય છે. ત્યારબાદ આવે છે સમીર, જે ટેબુકોનાઝોલ અને કેપ્ટન હોય છે. આ દવાનો પણ તમે છંટકાવ કરી શકો છો. તો આને તો પણ ઘણો બધો ફાયદો થાય છે, સમીર અને કેપ્ટન. ત્યારબાદ આવે છે રસ્ટ બ્લાસ્ટ, ટ્રાયસાયક્લોઝોલ ને પ્રોપિકોનાઝોલ. આ CLSL ની પેટન્ટ પ્રોડક્ટ છે. આ દવાથી તમારે લીલી ચરમી, કાળી ચરમી, ઘણા બધા પ્રકારની ફૂગ આનાથી કંટ્રોલ થાય છે. 17 થી 18 પ્રકારની ફૂગ આ દવા કંટ્રોલ કરે છે. ત્યારબાદ અદામાનું 3 ટેકનિકલ વાળી એક દવા આવેલી છે, જે નવું વર્ઝન ગણાય છે, અદામાનું અલ્માગોર. આનો પણ તમે વાપરી શકો. આ ઉપરાંત બીજી ઘણી બધી કંપનીના સારા ફૂગનાશક આવતા હોય છે. ગેલિલિયો છે,
કે ત્યારબાદ બીજું ટાટાના ઘણા બધા ફૂગનાશક આવે છે, ડાઉના ઘણા બધા ફૂગનાશક આવે છે, ઉપરાંત બીજી ઘણી બધી કંપનીના ફૂગનાશક ખેડૂત મિત્રો તમે વાપરી શકો છો. ત્યારબાદ આ ફૂગનાશક પછી જીવાતનાશકમાં તો ખેડૂતોને કંઈ કહેવાનું હોતું જ નથી. અલગ અલગ જીવાતની અલગ અલગ દવાઓ હોય છે. ખેડૂતોને ઘણી બધી થ્રિપ્સ છે, લીલા ચોસિયાની થ્રિપ્સની એ ઘણી બધી દવાઓ હોય છે, ખેડૂત જાણતા હોય છે. એટલે આપણે જીવાત જંતુનાશક દવાઓ વિશે વાત ના કરતા આપણે બીજું આગળનો મુદ્દો લઈએ. તો હવે તો કે જીરામાં બીજું તો કે ઝાકળ ના લાગે એની કાળજી રાખવી. ધારો કે સવારે વધારે પડતો ઝાકળ હોય તો સારી ફૂગનાશક દવાનો છંટકાવ કરી અને ઝાકળ ના લાગે એની કાળજી રાખવી. ત્યારબાદ જીરામાં ક્યારા નાના, સાંકડા અને મધ્યમ રાખવા. એકદમ મોટા ક્યારા કરવાના નથી, ઘઉં જેવા મોટા મોટા ક્યારા કરવાના નથી. જીરામાં હંમેશા ક્યારા નાના રાખવા અને અડધો ક્યારો ભરાય પછી તરત જ ક્યારો બંધ કરી દેવો, એટલે પાણીના કારણે જે સુકારો લાગે એ લાગે નહીં. ત્યારબાદ બીજો મુદ્દો કે એકના એક ખેતરમાં તમે જીરુંનું પાક ના કરતા પાકની ફેરબદલી કરો. ખેડૂત મિત્રો, ખેડૂતો વારંવાર જીરાનું વાવેતર કરે છે, એના કારણે તમારા ફૂગના પ્રશ્ન વધારે રહેશે. એટલે તમે ખેતર કે વાડીની ફેરબદલી કરો અથવા તો જીરાનો પાક એકના ખેતરમાં વારંવાર કરશો નહીં. જો વારંવાર તમે પાક કરો તો નિષ્ફળ જવાની અથવા તો વધારે ફૂગનાશકનો ખર્ચો થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એકના ખેતરમાં જીરું ન વાવતા તમારે અલગ ખેતર પસંદ કરવું જોઈએ. ત્યારબાદ જીરાનું વાવેતર અતિશય ઘાટું ના કરો. તમે 1.5 થી 2 કિલો જ વીઘે વાવેતર કરો. જે કંપનીનું પેકેટ આવે છે 2 કિલોનું એ જ તમે વાવો. એનાથી વધારે ઘણા બધા ખેડૂતો 2.5 થી 3 કિલો જીરું વાવેતર કરે છે અને ઘાટું થાય એટલે ઝાકળ ઉડતો નથી, એટલે સુકારાનો કાળિયારાનો પ્રશ્ન વધારે, એટલે 2 કિલોથી વધારે વાવેતર ના કરવા માટે હું ભલામણ કરું છું. ત્યારબાદ જીરામાં એક ઢાળવાળી જમીન પસંદ કરવી જોઈએ. ધારો કે મધ્યમ ઢાળ હોય તો આમ ખાડા ટેકરા હોય તો તમારે પાણીને ક્યારા ભરાઈ રહે ત્યાં સુકારો લાગવાની પૂરેપૂરી સંભાવના છે. તો જીરામાં ઢાળવાળી જમીન પસંદ કરવી જોઈએ, જેથી કરીને પાણીનો જલ્દી નિકાલ થાય અને તમે સારામાં સારો ઉતારો લઈ શકો. ત્યારબાદ વાવેતરનો સમય તો કે વાવેતરનો સમય ખેડૂતો યોગ્ય સમય પસંદ કરવો જોઈએ. ધારો કે 1 નવેમ્બર થી 15 ડિસેમ્બરની આજુબાજુ જો વાવેતર કરવામાં આવે તો જીરામાં સારામાં સારો ઉતારો આવે છે. ત્યારબાદ ઘણી વખત ખેડૂતો એક વખત જીરું વાવ્યા પછી તપાસ કરતા નથી, એટલે તમારે જીરાનું નિરીક્ષણ કરતું રહેવું પડે કે જીરાનો પાક તૈયાર ના થાય ત્યાં સુધી ખેડૂત મિત્રો સાંજે અને સવારે 1-2 વખત વાડીએ આંટો મારવો જોઈએ કે ભાઈ આપણા પાકમાં રોગ જીવાત, સુકારો, કાળી ચરમી કોઈ પણ પ્રકારની તકલીફ નથી ને. તો એના માટે ખેડૂત મિત્રોએ વારંવાર જીરાનું નિરીક્ષણ કરતું રહેવું જોઈએ. એટલે કે સગાવાલામાં આંટા ના મારતા તમારે ખેડૂત મિત્ર સવાર સાંજ જીરાનું નિરીક્ષણ કરતું રહેવું જોઈએ. ત્યારબાદ આવે છે ખાતર. તો કે સારા ખાતર તમે વાપરો. સલ્ફરયુક્ત ખાતર વારંવાર વાપરવા જોઈએ. ધારો કે 20-20-0-13 કે જે ખાતરમાં સલ્ફર આવતું હોય એ વસ્તુ તમે પસંદ કરો તો જીરામાં ઓટોમેટિક સલ્ફરની જરૂરિયાત રહેતી હોય છે, એટલે દાણા સારા બંધાય છે. આમાં જોવા જઈએ તો કે ફૂગનાશક સલ્ફર આવે છે. તમે ગમે તે કંપનીનું વાપરી શકો છો. 80% માસ્ટર નામનું સલ્ફર આવે છે. માસ્ટર એ કોન્ટેક્ટ ફંગીસાઇડ પણ છે અને સલ્ફરનું દાણા પણ સારા થાય એટલે ઉતારો પણ સારો આવે છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી. તમારે જો 15 થી 20 મણ કે જીરું, ટૂંકમાં તમારે 12 થી 15 મણ કે 15 મણ થી પ્લસ જો જીરું કરવું હોય તો તમે આજે 13 થી 14 મુદ્દાની આપણે ચર્ચા કરી છે, એની તમે જો કાળજી રાખો તો ખેડૂત મિત્રો જીરાનું સારામાં સારો ઉતારો લઈ શકે છે. આ મેં મારી અનુભવની દ્રષ્ટિએ અને મેં પોતે વિચાર કરી અને ખેડૂત માટે તૈયાર કરેલો વિડીયો છે. જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને જીરામાં શું કાળજી રાખવી પહેલેથી છેલ્લે સુધી, કે બિયારણ, નિંદામણ, પિયત વ્યવસ્થા, ફૂગનાશક દવાઓ, જંતુનાશક દવાઓ, એ કઈ વસ્તુની કાળજી રાખવી એ તમામ મુદ્દા 13 થી 14 મુદ્દામાં સાંકળી લીધા છે. તો આ વિડીયો એકવાર અવશ્ય જોઈજો, જેથી કરીને ખેડૂત મિત્રો જીરામાં સારામાં સારો ઉતારો લઈ શકે. અને આમાં કઈ ઘટતું હોય તો કોમેન્ટથી અમને જણાવી શકો છો. બસ આવજો, આભાર.